સમાચારમાં આગળ વાત કરીશું ગીર સોમનાથ વેરાવળ પ્રભાસ પાટણ સહિત નગરપાલિકાની બેદરકારીના કારણે પીજીવીસીએલના વીજ બિલોની મોટી બાકી રકમ સામે આવી છે। પીજીવીસીએલના નાબીજને નગરપાલિકાને નોટિસ પાઠવી કુલ ₹57 લાખથી વધુની બાકી રકમ 7 દિવસમાં ભરપાઈ કરવા જાણવામાં આવ્યું છે, જે અન્યથા વીજ પુરવઠો બંધ કરવાની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી રહી છે। સ્ટ્રીટ લાઇટ, વોટર વર્કર્સ સહિત કુલ 105 વીજ જોડાણોના બિલ બાકી હોવાનું સામે આવી રહ્યું છે। જો સમયસર રકમ ભરપાઈ નહીં થાય તો શહેરમાં સ્ટ્રીટ લાઇટ બંધ થવા અને પાણી પુરવઠા પર પણ અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। જે નગરપાલિકાના બાકી વીજ બિલ મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે, જે 57 લાખથી વધુ રકમ બાકી છે, જે પીજીવીસીએલની નગરપાલિકાને કડક નોટિસ ફટકારવામાં આવી રહી છે। જે સ્ટ્રીટ લાઇટ, પાણી પુરવઠો જોખમમાં મળી રહેશે, જે 7 દિવસમાં રકમ ભરવાની ચેતવણી આપવામાં આવી રહી છે, જે અન્યથા વીજ પુરવઠો બંધ કરવાની પણ કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી રહી છે। જે સ્ટ્રીટ લાઇટ, વોટર વર્કસ સહિત કુલ 105 વીજ જોડાણોનો બિલ બાકી હોવાનું સામે આવી રહ્યું છે। જો સમયસર રકમ ભરપાઈ નહીં થાય તો શહેરમાં સ્ટ્રીટ લાઇટ બંધ થવા અને પાણી પુરવઠા પર પણ અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। જે નગરપાલિકાના બાકી વીજ બિલ મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે, જે 57 લાખથી વધુ રકમ બાકી રહી છે, જે પીજીવીસીએલની નગરપાલિકાને કડક નોટિસ ફટકારવામાં આવી રહી છે। જે સ્ટ્રીટ લાઇટ, પાણી પુરવઠા જોખમમાં જોવા મળી રહી છે, જે 7 દિવસમાં રકમ ભરવાની ચેતવણી આપવામાં આવી રહી છે।